વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બેઝિક મેથ્સની અંદર. આજે આપણે ભણીશું ટકાવારી એટલે કે પર્સન્ટેજ. તેમાં પહેલો સવાલ આ રીતનો છે કે કોઈ પરીક્ષામાં પાસ થવા માટે 33% ગુણ જરૂરી છે. રાજુને 25% ગુણ મળ્યા અને તે 40 ગુણથી નાપાસ થયો, તો પરીક્ષામાં કુલ ગુણ કેટલા હશે? 800, 300, 500 અને 1000. હવે આગળ સૌ પ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો પરીક્ષામાં પાસ થવા માટે 33% ગુણ જરૂરી છે. પરીક્ષામાં પાસ થવા માટે 33% ગુણ જરૂરી છે. મતલબ કે પાસિંગ માર્ક્સ આ 33% છે. 33% છે. હવે આગળ રાજુ 25% ગુણ મેળવે છે. આ રાજુ 25% ગુણ મેળવે છે. ફરીથી એકવાર વન્સ અગેન આ રાજુ 25% ગુણ મેળવે છે. આગળ તેમ છતાં પણ આ રાજુ 40 ગુણથી નાપાસ થાય છે. 40 ગુણથી નાપાસ થાય છે. મતલબ કે 40 ગુણ ઓછા લાવેલો હશે. 40 ગુણ ઓછા લાવેલો હશે. મતલબ કે જો 40 ગુણ વધારે લાવે, 40 ગુણ વધારે લાવે, 14 માર્ક્સ એક્સ્ટ્રા લાવે, 14 માર્ક્સ એક્સ્ટ્રા લાવે, 14 માર્ક્સ એક્સ્ટ્રા લાવે, તો આ રાજુ પાસ થઈ જાય. આ રાજુ પાસ થઈ જાય, સફળ થઈ જાય, એટલે કે ઉત્તીર્ણ થઈ જાય. ઉત્તીર્ણ થઈ જાય. મતલબ કે આ 25% વત્તા 40, આ 25% વત્તા 40 બરાબર ઇક્વલ આ 33% થાય. 33% થાય. 33% થશે. 33% થાય. 33% થશે. એટલે આગળ માટે therefore શું થશે? તો જુઓ સીધું સૌ પ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ વત્તા 40 એટલે 40 કહેવાય, 40 કહેવાય. આગળ આ બરાબર છે, ઇક્વલ છે. આગળ આ 33% છે, 33% છે. આગળ આ 25% એટલે વત્તા 25% કહેવાય. 25% એટલે વત્તા 25% કહેવાય. હવે આગળ નાવ અહેડ, નાવ ફોરવર્ડ. આ વત્તા 25% આ બાજુ આવે તો ઓછા 25% થઈ જાય. ફરીથી એકવાર વન્સ અગેન આ વત્તા 25% આ બાજુ આવે તો ઓછા 25% થઈ જાય. એટલે કે ચિહ્ન બદલાય છે. એટલે કે આ વર્તાનું ઓછા થઈ જાય, પ્લસનું માઇનસ થઈ જાય. એટલે આગળ માટે therefore આ 40 બરાબર 40 ઇક્વલ ટુ શું થશે? તો સૌથી પહેલા આ 33 માંથી 25 ઘટે. આ 33 માંથી 25 ઘટે તો આપણને 8 મળે, 8 મળે. આગળ આ ટકા 8 ની પાછળ પણ બેઠો લાગી જશે. આ ટકા 8 ની પાછળ પણ બેઠો લાગી જશે. મતલબ કે આ 33% ઓછા 25% બરાબર 8% થાય, 8% થાય, 8% થાય. That is એટલે
એટલે આગળ આપણે વી આપણે વી આપણે વી આપણે વી 100% બરાબર ઇક્વલ 100% બરાબર ઇક્વલ 100% બરાબર ઇક્વલ શું થાય તેને શોધી શકીએ, ફાઇન્ડ કરી શકીએ, સર્ચ કરી શકીએ. એટલે આગળ આ 100% બરાબર આ 40 ગુણ્યા આ 100% ના છેદમાં આ 8% થાય. આ 8% થાય. ફરીથી એકવાર આ 100% બરાબર આ 40 ગુણ્યા આ 100% ના છેદમાં આ 8% થાય. મતલબ કે જ્યારે આ ત્રીજા પદની કિંમત મેળવવાની હોય ત્યારે આ બીજા પદ અને ત્રીજા પદનો ગુણાકાર કરવાનો હોય છે. આગળ આ ગુણાકારના ભાગાકારમાં આ પહેલા પદને લખવાનું હોય છે. આગળ બરાબર ઇક્વલ શું થશે તો સૌપ્રથમ આ ટકા ઉપર નીચે કેન્સલ થઈ જશે. આ ટકા ઉપર નીચે કેન્સલ થઈ જશે. આગળ આ 8 × 40 થાય. મતલબ કે આ 40 માં એટલે કે આ 40 ને આ 8 વડે 5 વારમાં ભાગ લાગે. 5 ટાઈમ્સમાં ડિવાઇડ થાય. 5 ટાઈમ્સમાં ડિવાઇડ થાય. મતલબ કે આ 5 અને 8 એટલે કે 8 અને 5 નો ગુણાકાર એટલે મલ્ટીપ્લિકેશન એટલે કે પ્રોડક્ટ આ 40 થાય. 40 થાય. આગળ અહેડ આ 150 500 થાય. આ 150 500 થાય. મતલબ કે આ આખાનું સાદું એટલે સિમ્પ્લિફિકેશન આ 500 થાય. 500 થાય. 500 થાય. માટે ફેરફાર 100% બરાબર 500 થાય. ધેટ ઇઝ 100% ઇક્વલ ટુ 500 થાય. 500 થાય. મતલબ કે પરીક્ષામાં મતલબ કે આ 100% ગુણ આ 100% ગુણ બરાબર કુલ ગુણ થાય. 100% ગુણ બરાબર કુલ ગુણ થાય. 100% ગુણ એટલે કુલ ગુણ થાય. માટે કુલ ગુણ બરાબર 500 થાય. કુલ ગુણ બરાબર 500 થાય. આ કુલ ગુણ 500 થાય. ટોટલ માર્ક્સ ઇક્વલ ટુ 500 થાય. 500 થાય. માટે આ વિકલ્પ સી તમારો સાચો વિકલ્પ થાય. બીજો સવાલ આ રીતનો છે કે પરીક્ષામાં પાસ થવા માટે વિદ્યાર્થીને કુલ ગુણમાંથી 780 ગુણ લાવવા પડે છે. જો 100 નું 728 ગુણ મેળવવા છતાં પણ તે 5% ગુણથી નાપાસ થાય છે તો તે પરીક્ષામાં વધુમાં વધુ કેટલા ગુણ મેળવી શકાય? પરીક્ષામાં વધુમાં વધુ કેટલા ગુણ મેળવી શકાય? મતલબ કે પરીક્ષામાં કુલ ગુણ કેટલા હશે? પરીક્ષામાં કુલ ગુણ કેટલા હશે? ટોટલ માર્ક્સ કેટલા હશે? ટોટલ માર્ક્સ કેટલા હશે? ટોટલ માર્ક્સ કેટલા હશે? 1040 1100 1000 અને 1500 એટલે કે 1500 હવે આગળ સૌ પ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો પરીક્ષામાં પાસ થવા માટે વિદ્યાર્થીને કુલ ગુણમાંથી 780 ગુણ લાવવા પડે છે. 780 ગુણ લાવવા પડે છે. 780 ગુણ લાવવા પડે છે. મતલબ કે પાસિંગ માર્ક્સ આ 780 માર્ક્સ છે. ફરીથી એકવાર
પાસિંગ માર્ક્સ આ 780 માર્ક છે, આ 780 માર્ક છે, 780 માર્ક છે. હવે આગળ 100 નું 728 ગુણ મેળવે છે. આ 728 ગુણ મેળવે છે, 728 ગુણ મેળવે છે, 728 ગુણ મેળવે છે. અને તેમ છતાં પણ યet તે 5% ગુણથી નાપાસ થાય છે. 5% ગુણથી નાપાસ થાય છે, મતલબ કે 5% ગુણ ઓછા મેળવેલા હશે. 5% ગુણ ઓછા મેળવેલા હશે, મતલબ કે જો 5% ગુણ વધારે મળેલા હોત, 5% ગુણ વધારે મળેલા હોત તો આ 100 નું પાસ થઈ જાય, મતલબ કે આ તમારા પાસિંગ માર્ક્સ કહેવાય. આ તમારા પાસિંગ માર્ક્સ કહેવાય, મતલબ કે આ 728 વત્તા 5% એ પાસિંગ માર્ક્સ થાય. એટલે આગળ આ પાસિંગ માર્ક્સને આ 780 સાથે સરખાવી દેવાના હોય છે, કમ્પેર કરી દેવાના હોય છે, ઇક્વેટ કરી દેવાના હોય છે, તુલના કરી દેવાની હોય છે. એટલે આગળ જતા આપણને 100%ની કિંમત મળી જાય. એટલે કે પરીક્ષામાં વધુમાં વધુ કેટલા ગુણ મેળવી શકાય તે જાણી શકાય. એટલે કે પરીક્ષાના કુલ ગુણ જાણી શકાય, પરીક્ષાના કુલ ગુણ જાણી શકાય. એટલે આગળ સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આપણી પાસે આ સમીકરણ એટલે આ ઇક્વેશન છે. આગળ માટે ધેરફોર સૌપ્રથમ આ વત્તા 5% એટલે 5% કહેવાય. આ વત્તા 5% એટલે 5% કહેવાય. આગળ આ બરાબર છે, ઇક્વલ છે. આગળ આ 780 છે. આગળ આ 728 એટલે વત્તા 728 કહેવાય. આગળ આ વત્તા 728 ને આ બાજુ લાવવામાં આવે તો ઓછા 728 થાય, ઓછા 728 થાય, મતલબ કે ચિહ્ન બદલાઈ જાય, વર્તાનું ઓછા થઈ જાય, વર્તાનું ઓછા થઈ જાય. આગળ માટે ધ્યાન આ 5% બરાબર ઇક્વલ શું થાય તો જુઓ આ 780 માંથી આ 728 આ 780 માંથી આ 728 ઘટે, બાદ થાય, સબટ્રેક્ટ થાય, માઈનસ થાય તો આપણને v 52 મળે, 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 મતલબ કે 5% બરાબર 52 થાય. એટલે આગળ માટે ધેરફોર 20 ગુણ્યા 5% બરાબર 20 ગુણ્યા 52 થાય, 20 ગુણ્યા 5% બરાબર ઇક્વલ 20 ગુણ્યા 52 થાય, મતલબ કે આ બાજુ 20 વડે ગુણવામાં આવે તો આ બાજુ પણ 20 વડે ગુણવું પડે, આ બાજુ 20 વડે ગુણવામાં આવે તો આ બાજુ પણ 20 વડે ગુણવું પડે તો જ સાચું કહેવાય, અધરવાઇઝ નહીતર ખોટું કહેવાય, ફોલ્સ કહેવાય. મતલબ કે બંને બાજુ 20 વડે ગુણવામાં આવે તો જ આ સમતા જળવાય, ઇક્વાલિટી ફોલો થાય. હવે આગળ આ 20 વડે આ બાજુ 20 વડે ગુણવાનું કારણ એટલે રીઝન એ છે કે અહીંયા આ 20 5 100 થાય એટલે 100% થઈ જાય, અને આપણે 100%ની કિંમત શોધવાની છે. આપણે 100%ની
કિંમત શોધવાની છે એટલા માટે એટલે આગળ માટે therefore આ વિશે પંચા શોધાય અને આ ટકાનું ટકા એટલે આગળ બરાબર ઇક્વલ સૌપ્રથમ આ 52 104 થાય 104 થાય આગળ આ શૂન્ય 104 ની પાછળ લાગી જાય મતલબ કે આ 20 ગુણ્યા 52 એટલે 52 ગુણ્યા 20 બરાબર 1040 થાય 1040 થાય 10 6 40 થાય 10 6 40 થાય 1040 થાય 1040 થાય માટે therefore 100% બરાબર 1040 થાય 100% equal to 1040 થાય મતલબ કે પરીક્ષામાં વધુમાં વધુ આ 1040 ગુણ મેળવી શકાય બીજા શબ્દોમાં કહીએ તો પરીક્ષામાં કુલ ગુણ ટોટલ માર્ક્સ આ 1040 હશે 1040 હશે 10 40 હશે એટલે આ વિકલ્પ એ તમારો સાચો વિકલ્પ થાય હવે આગળ ત્રીજો પ્રશ્ન આ રીતનો છે કે કોઈ એક પરીક્ષામાં 1200 વિદ્યાર્થીઓ અને 600 વિદ્યાર્થીનીઓ બેઠા હતા જેમાંથી 60% વિદ્યાર્થીઓ અને 45% વિદ્યાર્થીનીઓ પરીક્ષામાં પાસ થયા જે પરીક્ષાર્થીઓ નાપાસ થયા હોય તેની ટકાવારી કેટલી હશે 50%, 55%, 45% અને 40%. હવે આગળ સૌપ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આ પરીક્ષામાં 1200 વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે આગળ 600 વિદ્યાર્થીનીઓ પરીક્ષા આપે છે જેમાંથી 60% વિદ્યાર્થીઓ પાસ થાય છે આગળ 45% વિદ્યાર્થીનીઓ પાસ થાય છે એટલે આગળ છેલ્લે આપણે કેટલા ટકા વિદ્યાર્થીઓ નાપાસ થાય છે મતલબ કેટલા પરીક્ષાર્થીઓ નાપાસ થાય છે તેને શોધવાનું છે એટલે સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ વિદ્યાર્થીઓ 1200 છે આ વિદ્યાર્થીઓ 1200 છે આ 1200 છે 1200 છે 1200 છે આગળ આ 1200 ના 60% વિદ્યાર્થીઓ પાસ થાય છે ફરીથી એકવાર આ 1200 ના આ 60% વિદ્યાર્થીઓ પાસ થાય છે એટલે આગળ આ 1200 ગુણ્યા આ 60 ના છેદમાં 100 થાય આ 1200 ગુણ્યા 60 ના છેદમાં 100 થાય એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે તો જુઓ સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ ડબલ શૂન્ય ઉપર નીચે કેન્સલ થઈ જશે બીજા શબ્દોમાં કહીએ તો ઇન અધર વર્ડ્સ કહીએ તો 100 ઉપર નીચે કેન્સલ થઈ જશે કઈ રીતે કેવી રીતે હાવ તો જુઓ આ 1200 ને આપણે 12 ગુણ્યા 100 એમ લખી શકીએ એટલે આગળ આ 100 ઉપર નીચે કેન્સલ થઈ જાય એટલે આગળ આપણી પાસે આ 12 અને 60 બચે મતલબ કે આ 12 અને 60 નો ગુણાકાર બચે એટલે ગુણાકાર કરવાનો રહે એટલે સૌપ્રથમ આ 12 72 થાય આગળ આ શૂન્ય 72 ની પાછળ લાગી જાય મતલબ કે આ 12 ગુણ્યા 60 બરાબર 720 થાય 720 થાય મતલબ કે 720 વિદ્યાર્થીઓ પાસ થયેલા હશે 720 વિદ્યાર્થીઓ પાસ થયેલા હશે સફળ થયેલા હશે ઉત્તીર્ણ થયેલા હશે હવે આગળ આ 600 વિદ્યાર્થીનીઓએ પરીક્ષા આપી હતી આ 600 વિદ્યાર્થીનીઓએ પરીક્ષા આપી હતી આગળ આ 600 ના આ
આ 45% બરાબર ઇક્વલ વિદ્યાર્થીનીઓ પાસ થાય છે. આ 600 આ 45% બરાબર ઇક્વલ વિદ્યાર્થીનીઓ પાસ થાય છે. એટલે આગળ બરાબર ઇક્વલ આ 600 ગુણ્યા આ 45 ભાગ્યા 100 થાય. આ 600 ગુણ્યા 45 ભાગ્યા 100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ સૌપ્રથમ આ 100 છંગ 600 થાય. 100 છંગ 600 થાય. એટલે કે આ 100 માં આ 600 માં એટલે આ 600 ને આ 100 વડે 6 વારમાં ભાગ લાગે. 6 ટાઈમ્સ માં ડિવાઈડ થાય. મતલબ કે આ 6 અને 6 નો એટલે 6 અને 100 નો ગુણાકાર એટલે મલ્ટીપ્લિકેશન એટલે પ્રોડક્ટ આ 600 થાય. 600 થાય. 600 થાય. હવે આગળ આ 45 ગુણ્યા 6 કરવાના છે. આ 45 ગુણ્યા 6 કરવાના છે. આ 45 ગુણ્યા 6 કરવાના છે. તો તેમાં સૌપ્રથમ 45 દુ 90 થાય. 45 દુ 90 થાય. 45 દુ 90 થાય. આગળ આ 90 દુ 180 થાય. 90 દુ 180 થાય. મતલબ કે આ 45 ગુણ્યા 4 બરાબર 180 થાય. આગળ આ 180 માં 90 ઉમેરવામાં આવે. આ 180 માં 90 ઉમેરવામાં આવે. આ 180 માં 90 ઉમેરવામાં આવે તો આપણને 270 મળે. 270 મળે. 270 મળે. મતલબ કે આ 45 ગુણ્યા 6 બરાબર 270 થાય. આ 45 ગુણ્યા 6 બરાબર 270 થાય. 270 થાય. મતલબ કે 270 વિદ્યાર્થીનીઓ પાસ થયેલી હશે. 270 વિદ્યાર્થીનીઓ પાસ થયેલી હશે. મતલબ કે આ 720 વત્તા 270 બરાબર ઇક્વલ કુલ પરીક્ષાર્થીઓ પાસ થયેલા હશે. ફરીથી એકવાર once again આ 720 વત્તા 270 બરાબર ઇક્વલ કુલ પરીક્ષાર્થીઓ પાસ થયેલા હશે. એટલે આગળ આ સરવાળો કરવો પડશે. એટલે સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 7 ને 2 9 થાય. એટલે કે 700 ને 200 900 થાય. આગળ આ 70 ને 20 90 થાય. 90 થાય. મતલબ કે આ 720 વત્તા 270 બરાબર 990 થાય. 990 થાય. 990 થાય. મતલબ કે આ 990 કુલ પરીક્ષાર્થીઓ પાસ થયેલા હશે. સફળ થયેલા હશે. સક્સેસ થયેલા હશે. ઉત્તીર્ણ થયેલા હશે. એટલે હવે આગળ નાવ અહેડ નાવ ફોરવર્ડ આપણે કેટલા પરીક્ષાર્થીઓ નાપાસ થયેલા હશે તેને શોધી શકીએ. કેટલા પરીક્ષાર્થીઓ નાપાસ થયેલા હશે તેને શોધી શકીએ. તો જુઓ તેમાં સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ કુલ પરીક્ષાર્થીઓ કેટલા છે? તો જુઓ તે આ 1200 ને 600 1800 છે. 1800 છે. કુલ પરીક્ષાર્થીઓ 1800 છે. 1800 એ આગળ આ 990 ને આ 1800 માંથી ઘટાડવામાં આવે. આ 990 ને આ 1800 માંથી ઘટાડવામાં આવે તો આપણને નાપાસ થયેલ પરીક્ષાર્થીઓ મળી જાય. ફેલ થયેલ પરીક્ષાર્થીઓ મળી જાય. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય? તો જુઓ બરાબર ઇક્વલ
બરાબર ઇક્વલ 810 થાય 810 થાય 810 થાય મતલબ કે 810 પરીક્ષાર્થીઓ નાપાસ થયેલા હશે 810 પરીક્ષાર્થીઓ નાપાસ થયેલા હશે પરંતુ આ 810 ને ટકામાં પૂછેલું છે ટકામાં માંગેલું છે તો ટકામાં કેવી રીતે રૂપાંતર થશે પર્સન્ટેજમાં કઈ રીતે કન્વર્ટ થશે તો જુઓ સૌપ્રથમ આ 810 પરીક્ષાર્થીઓ નાપાસ થાય છે આ 810 પરીક્ષાર્થીઓ નાપાસ થાય છે પરંતુ કુલ કેટલા પરીક્ષાર્થીઓમાંથી તો જુઓ તે આ 1800 માંથી 1800 માંથી મતલબ કે છેદમાં એટલે ભાગાકારમાં 1800 લખાય છેદમાં એટલે ભાગાકારમાં 1800 લખાય મતલબ કે આ 1800 કુલ પરીક્ષાર્થીઓમાંથી આ 810 પરીક્ષાર્થીઓ નાપાસ થાય છે ફેલ થાય છે અનસક્સેસફુલ થાય છે મતલબ કે આ 810 નાપાસ તો થાય છે પણ કોનાએ કેટલામાંથી તેને છેદમાં લખવાનું હોય છે મોર ઓવર વધુમાં આ આખી સંખ્યાને 100% વડે ગુણવાની હોય છે 100% વડે મલ્ટીપ્લાય કરવાની હોય છે એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ બે શૂન્યો ઉપર નીચે કેન્સલ થઈ જશે આગળ આ 81 ને આપણે 9 ગુણ્યા 9 એમ લખી શકીએ મતલબ કે 9 81 થાય 9 81 થાય આગળ આ 18 ને આપણે 9 ગુણ્યા 2 એમ લખી શકીએ મતલબ કે 9 દુ 18 થાય 9 દુ 18 થાય એટલે આગળ આ 9 ઉપર નીચે કેન્સલ થઈ જાય આ 9 ઉપર નીચે કેન્સલ થઈ જાય એટલે આગળ અહેડ ફોરવર્ડ આપણી પાસે ઉપર એવો ન્યુમેરેટરના અંશમાં આ 9 અને 0 બચે 9 અને 0 બચે મતલબ કે 90 બચે મતલબ કે આ 9 ની પાછળ આ 0 લાગી જાય આ 9 ની પાછળ આ 0 લાગી જાય અને છેદમાં એટલે કે ભાગાકારમાં આ 2 છે 2 છે અને આ ટકા તો છે પર્સન્ટેજ તો છે એટલે આગળ બરાબર ઇક્વલ આ 90 ના અડધા એટલે કે હાફ એટલે કે સેમી 45 થાય 45 થાય મતલબ કે આનું ઉલટું રિવર્સ કોન્વર્સ વાઇસે વર્સા આ 45 ના બે ગણા બમણા ડબલ ટ્વાઇસ ટુફોલ્ડ આ 90 થાય 90 થાય અને આ ટકા તો છે પર્સન્ટેજ તો છે મતલબ કે આ 1800 માંથી કુલ પરીક્ષાર્થીઓમાંથી આ 810 પરીક્ષાર્થીઓ નાપાસ થયા આ 810 પરીક્ષાર્થીઓ નાપાસ થયા તેને ટકામાં એટલે પર્સન્ટેજમાં 45 કહેવાય 45 કહેવાય 45 કહેવાય 45 કહેવાય એટલે આ 45% તમારો સાચો જવાબ થાય એટલે આ વિકલ્પ સી તમારો સાચો વિકલ્પ થાય હવે આગળ છેલ્લો પ્રશ્ન આ રીતનો છે કે બે ઉમેદવારો મતદાનમાં સામસામે ઊભા રહ્યા તેમાંથી એકને 60% મત મળ્યા અને તે 1600 મતથી જીતી ગયો તો કુલ કેટલા મત પડ્યા હોય 7500 9000 8000 અને 10000 10,000
હવે આગળ સૌ પ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો મતદાનમાં બે ઉમેદવારો સામસામે ઊભા રહેલા છે. બે ઉમેદવારો મતદાનમાં સામસામે ઊભા રહેલા છે. તેમાંથી એકને 60% મત મળે છે. એકને 60% મત મળે છે. એકને 60% મત મળે છે. આ 60% મત મળે છે મતલબ કે બીજા ઉમેદવારને 40% મત મળેલા હશે. બીજા ઉમેદવારને 40% મત મળેલા હશે. મતલબ કે આ 60% વત્તા 40% બરાબર 100% થાય. 100% થાય. એટલે કે કુલ મત થાય. ટોટલ મત થાય. હવે આગળ અહીં સ્પષ્ટ છે કે ઇટ ઇઝ ક્લિયર ધેટ આ 60% મતવાળો ઉમેદવાર જીતી ગયો હશે. આ 60% મતવાળો ઉમેદવાર જીતી ગયો હશે. હવે આગળ આ 60% મતવાળો ઉમેદવાર 1600 મતથી જીતી જાય છે. 1600 મતથી જીતી જાય છે. 1600 મતથી જીતી જાય છે. આ 1600 મતથી જીતી જાય છે. જીતેલો ઉમેદવાર હકીકતમાં એટલે કે વાસ્તવમાં એટલે કે ઇન રિયલ એટલે કે ઇન ફેક્ટ 1600 મતથી જીતે છે. 1600 મતથી જીતે છે. જ્યારે સિન્સ ટકામાં એટલે કે પર્સન્ટેજમાં 20% મતથી જીતેલો હશે. 20% મતથી જીતેલો હશે. મતલબ કે આ 60% ઓછા 40%. આ 60% ઓછા 40% બરાબર 20% થાય. 20% થાય. મતલબ કે 20% મતથી જીતેલો હશે. ઇન શોર્ટ ટૂંકમાં આ જીતેલો ઉમેદવાર ટકામાં એટલે પર્સન્ટેજમાં આ 20% મતથી જીતે છે. જ્યારે હકીકતમાં વાસ્તવમાં આ 1600 મતથી જીતે છે. એટલે આગળ આ બંનેને આપણે સરખાવીએ એટલે કમ્પેર કરીએ તો આપણને બી 100%ની કિંમત મળી જાય. 100%ની વેલ્યુ મળી જાય. એટલે કે કુલ કેટલા મત હશે તે મળી જાય. મતલબ કે કુલ કેટલા મત પડેલા હશે તે મળી જાય. એટલે આગળ આ 100% બરાબર આ 100% ગુણ્યા આ 1600 ના છેદમાં આ 20% થાય. ફરીથી એકવાર once again આ 100% બરાબર આ 100% ગુણ્યા 1600 ના ભાગ્યા આ 20% થાય. મતલબ કે જ્યારે આની કિંમત શોધવાની હોય ત્યારે આ બંનેનો ગુણાકાર કરવાનો હોય છે. આગળ આ ગુણાકારના છેદમાં આ પહેલી સંખ્યાને લખવાની હોય છે. એટલે આગળ બરાબર ઇક્વલ સૌપ્રથમ આ ટકા કેન્સલ થઈ જશે. આગળ આ 20 શોધાય. 20 થાય. મતલબ કે આ 100માં એટલે આ 100ને આ 20 વડે 5 આંટીમાં ભાગલા એટલે 5 ટાઈમ્સમાં ડિવાઈડ. મતલબ કે આ 5 અને 20નો એટલે 20 અને 5 નો ગુણાકાર 100 થાય. 100 થાય. 100 થાય. 100 થાય. મતલબ કે આ 100 ના છેદમાં 20 એટલે 100 ભાગ્યા 20 બરાબર આ 5 થાય. 5 થાય. આગળ આ 16 પંચા 80 થાય. 16 પંચા 80 થાય. 80 થાય. આગળ આ બે શૂન્યો 80 ની પાછળ લાગી જાય. આ બે શૂન્યો 80 ની પાછળ લાગી જાય. મતલબ કે આ 1600 ગુણ્યા 5 બરાબર આ 8000 થાય. 8000 થાય. માટે therefore આ 100% બરાબર 8000 થાય. 100% ઇક્વલ ટુ
8000 થાય. મતલબ કે કુલ આ 8000 મત પડેલા છે. કુલ આ 8000 મત પડેલા હશે. એટલે શું આ વિકલ્પ છે તમારો સાચો વિકલ્પ થાય. થેન્ક યુ.